નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 16 કુદરતી જે પાઠ છે તેના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મિત્રો મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નીચે જે લાલ કલરનું બટન છે તે સબસ્ક્રાઇબનું મિત્રો દબાવી દેવું। હવે આપણે વાત કરીશું, પાઠનું નામ લખીશું કુદરતી। સાહિત્ય કૃતિનો પ્રકાર છે એકાંકી। લેખક છે લાભશંકર જાદવજી ઠાકર। આ પાઠ શામાંથી લેવામાં આવ્યો છે એટલે કે કઈ કૃતિમાંથી લેવામાં આવેલો છે તો લાભશંકરના આદર્શ એકાંકી જે છે એમાંથી લેવામાં આવેલો છે। સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો હતો? તો સાચો જવાબ આવે છે સી, દેવાંશી અપ્સરા બની ગયો હતો। પ્રશ્ન નંબર 2, મારા બાળપણનો જીગરજાન દોસ્ત છે બાબુ, એની બહુ યાદ આવે છે, એને તેડાવો। આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો સાચો જવાબ આવશે ડી, દેવલો બોલે છે અને ઇન્દ્ર રાજાને કહે છે। પ્રશ્ન નંબર 3, સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય છે? સાચો જવાબ આવશે સી, કુદરતી રીતે સહજતાથી થયેલું સદકાર્ય। પ્રશ્ન નંબર 4, બાબુનું કયું પુણ્ય કર્મ તેને સ્વર્ગમાં લઈ ગયું? તો સાચો જવાબ આવશે એ, પેશાબ કરતા 2 ડગ ખસીને એક કીડીને મરતા બચાવી હતી। પ્રશ્ન નંબર મિત્રો 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યની અંદર ઉત્તર લખો। દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં લખો। તો દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાએ દેવલાને વરદાન માંગવા કહ્યું। દેવલાએ ઇન્દ્ર રાજા પાસે એના જૂના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી। ઇન્દ્ર રાજા દેવલાની ઈચ્છા પૂરી કરી અને બંને ભાઈબંધોને એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લાહવો મળ્યો। અહીં મિત્રો આપણે સ જોડી દઈશું। આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો। તો બાબુના સ્વર્ગના અનુભવને તમારા શબ્દોમાં આલેખો। 1, સારા કામે બાબુને સ્વર્ગમાં જવાનો મોકો મળ્યો। 2 દેવદૂત બાબુને ફૂલની જેમ ઉચકી આકાશમાં ઉડવા લાગ્યા। બાબુ તો ટગર ટગર ડાબા જમણી દેવદૂતોની સામે જોયા કરતો। બાબુએ કહ્યું, આમ આકાશમાં કઈ તરફ લઈ જાઓ છો? એક દેવદૂતે કહ્યું, સ્વર્ગમાં ટાઢા બોળ વાદળમાંથી સર સર ઊંચે ને ઊંચે અમે ઉડતા રહ્યા। બાબુને 2-4 છીંકો આવી। બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યો। ત્યાં ભાત ભાતના ફૂલો હતા, ફુવારા હતા। બગીચો જોયા બાદ બાબુ મોટા મહેલમાં ગયો। ત્યાં દરબાર ભરાયો હતો। સિંહાસન ઉપર ઇન્દ્ર રાજા બિરાજેલા। અપ્સરાઓ નાચગાન કરતી। બાબુને જોઈને જ નાચગાન બંધ થઈ ગયા। બાબુને જોઈને ઇન્દ્ર રાજા આશ્ચર્યથી બોલ્યા, આવો બાબુરાજ કહીને પ્રેમથી ભેટ્યા। બંનેને ખૂબ જ હરખથી ભેટી રહ્યા હતા। ઇન્દ્ર રાજાએ ફરી નાચગાન શરૂ કરવાનું કહ્યું। મારી વેણીમાં 4 ફૂલ અંબોડલે સોહે સોહામણે, ઝૂલ ગીત મીઠી હલકથી। આમ દેવલો સ્વર્ગમાં જઈને દેવાંશી થઈ ગયેલો તે રૂપના અંબાર જેવો હતો। દેવાંશીની આગળ બીજી અપ્સરાઓ ઝાંખી લાગી। નાચગાન પત્યા બાદ બાબુને ઇન્દ્ર રાજા જમવા લઈ ગયા। 32 જાતના પકવાન જમાડ્યા બાદ બંગલા પાન ખવડાવ્યું અને ત્યારબાદ બાબુને થોડો આરામ કરાવ્યા બાદ તેને પૃથ્વીલોકમાં પાછો મોકલી આપવામાં આવ્યો। આમ બાબુએ એક દિવસનો સ્વર્ગનો લાહવો જે છે તે તેણે લીધો। વિદ્યાર્થી મિત્રો, આમ અહીં આપણું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે। ત્યાર પછી આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો।